હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। આ કારણે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વરસાદી સિસ્ટમ અને આગાહી। હાલમાં ગુજરાતમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે। હવામાન વિભાગે આજે 29 ઓગસ્ટ રાજ્યના 13 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આ જિલ્લાઓમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે। દરિયાકાંઠા પર એલર્ટ। દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યોમાં વરસાદની સ્થિતિ। 28 ઓગસ્ટ 2025 સુધીના આંકડા મુજબ ગુજરાતમાં સરેરાશ 85%થી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89% થયો છે, જ્યારે કચ્છમાં 85.14% અને સૌરાષ્ટ્રમાં 83.84% વરસાદ નોંધાયો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 81.03% વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં વરસાદ। 28 ઓગસ્ટના રોજ અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેમાં આશ્રમ રોડ, મકરબા, એસજી હાઈવે, મણિનગર અને કાંકરિયા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। વરસાદના કારણે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે।